શું તમે વજન ઘટાડવા માંગો છો? તો તમારી ચરબી ઓગાળશે આ 3 બાબતો. હવે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં 7 ધાતુઓ છે. એ પૈકી ચોથી ધાતુ એટલે કે મેદ ધાતુ જ્યારે વિકૃત બને ત્યારે સ્થૂળતા આવે છે. તો આ ચરબી ઘટાડનાર સૌથી પહેલી બાબત તમારે સવારે લેવાની છે ખાલી પેટે લીંબુ, મેથી અને આદુની ચા. આદુને આયુર્વેદમાં વિશ્વ ભેષજ કહ્યું છે, એટલે કે યુનિવર્સલ મેડિસિન છે. આદુ એ ઉષ્ણવીર્ય ગરમ તાસીનું છે જે તમારી પાચક અગ્નિને એકદમ પ્રજ્વલિત કરી નાખે છે. મેથી એ આમ પાચન કરે છે, એટલે કે શરીરમાં ચોંટેલા ટોક્સિન્સને તોડી આપે છે જે ચરબી સાથે ભળીને સ્ટિકી ફેટ બનાવતું હોય છે. અને લીંબુને સ્ત્રોતો શોધન કહ્યું છે, એટલે કે શરીરના ચેનલ્સને એ ક્લીન કરે છે. અને આ ત્રણેય ભેગા થાય એટલે સવારે ઉઠતા વેત જ તમારું ફેટ બર્નિંગ મશીન સ્ટાર્ટ થઈ જાય છે. બીજી વસ્તુ કે નાસ્તામાં દાળિયા અથવા જવ, બાર્લીની રાબ પીવાની રાખો. ચરક સંહિતામાં જવને મેદોહર એટલે કે ચરબીનો નાશ કરનાર કહ્યું છે. જવ એ વૃક્ષ ગુણ ધરાવે છે જે ચરબીની ચિકાશને શોષી લે છે. આ આયુર્વેદનો સિદ્ધાંત છે વિપરીત ગુણ ચિકિત્સા. વળી તે પેટને ભરેલું રાખે છે જેથી એક્સ્ટ્રા કેલરીઝ ઘટે અને શરીરમાંથી ચરબી પણ ઘટે છે. અને ત્રીજી વસ્તુ છે ફણગાવેલા મગ. ભાવપ્રકાશ સંહિતામાં એવું લખ્યું છે કે મગ એ હિલિંગ એનર્જી આપનાર પથ્યકારક આહાર છે. બધા કઠોળ પેટમાં જાય ત્યારે ગેસ અને બ્લોટિંગ કરે, પણ મગ એ એકમાત્ર સુપાચ્ય કઠોળ છે જે ચરબી વધાર્યા વગર શુદ્ધ તાકાત આપે છે. વળી તેને ફણગાવો તો તેમાંથી પ્રોટીન મળે, જેનાથી સ્નાયુ મજબૂત થાય, તમારું BMR વધે અને ચરબી ઘટે છે. યાદ રાખો, વજન વધવું એ મુખ્ય રોગ નથી, તેની પાછળ તમારા જઠરની અગ્નિ મંદ થવાનું મુખ્ય કારણ છે. એટલે અગ્નિને સુધારો, ધાતુને બેલેન્સ કરો એટલે ચરબી આપોઆપ ઘટવા લાગે છે. આ જ છે સાચું આયુર્વેદ. માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને વિડીયોને એવા મિત્રો સાથે શેર કરો કે જે વેઇટ લોસ કરવા માંગે છે. અને આવી જ ઓથેન્ટિક આયુર્વેદિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. શુભમ ભવતુ.